हेलो फ्रेंड्स, ग्रेड 9 सब्जेक्ट सोशल साइंस चैप्टर नंबर 2 प्रथम विश्वयुद्ध અને રશિયન ક્રાંતિ। આના પહેલાંના ટોપિકમાં આપણે પ્રથમ વિશ્વયુદ્ધ કેવી રીતે સર્જાયું એની માહિતી મેળવી હતી કે જે અંતર્ગત ભારતમાં અને વિશ્વના અન્ય દેશોમાં એટલે કે એશિયા અને આફ્રિકામાં સંસ્થાનવાદ, પ્રદેશવાદ પોતપોતાના રાજ્યની અંદર એટલે કે પોતપોતાના દેશની અંદર ઇંગ્લેન્ડના પ્રતિનિધિ દ્વારા પોતાની એક કોઠી સ્થાપવાની, વેપાર વિનિમય શરૂ કરવાની પ્રથા શરૂ કરવામાં આવી હતી। હવે આપણને થશે કે સાહેબ આ વેપાર વિનિમયના કારણે શા માટે પ્રથમ વિશ્વયુદ્ધ થયું? તો એનું એક કારણ છે, જેમ આપણે 1600મી સાલથી ઇંગ્લેન્ડના હાથ નીચે કામ કરતા હતા, એ લોકો આપણી ગુલામ બનાવી અને આપણી પાસેથી અસંખ્ય કામ કરાવતા હતા, જેમ કે વેટ પ્રથા કરાવી, બાળ મજૂરી, એ સમયમાં લોકોને વધારે પડતું શિક્ષણ ન આપવું અને કામમાં જોતરવા, આવા કાર્ય ઇંગ્લેન્ડ દ્વારા કરાવવામાં આવતા હતા। આના કારણે જર્મની, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, રશિયા, જાપાન એટલે કે એશિયા અને આફ્રિકા આ બંને સંસ્થાનવાદમાં ઇંગ્લેન્ડનો પાયો વધારે પડતો મજબૂત હતો। પરિણામે આ બધા જ વિશ્વના જેટલા પણ ખંડ એટલે કે એશિયા અને આફ્રિકાના જે સંસ્થાનવાદ એટલે કે જેટલા પણ દેશો હતા એ દેશોએ વિશ્વના અન્ય દેશો સાથે એટલે કે મેન તો ઇંગ્લેન્ડ સાથે યુદ્ધ કરવાનું નક્કી કર્યું હતું। આપણે એશિયાની અંદર જોયું હતું કે જેની અંદર અફીણ વિગ્રહના કારણે ચીન અને ઇંગ્લેન્ડ વચ્ચે વારે ઘડીએ યુદ્ધ થતા હતા। આમ 1 ઓગસ્ટ 1914ના રોજ વિશ્વના અસંખ્ય દેશો જેની અંદર જર્મની, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, રશિયા, જાપાન પ્રથમ જૂથ અને દ્વિતીય જૂથ બે પ્રકારના જૂથ હતા। આ પ્રથમ જૂથ અને દ્વિતીય જૂથ આ બંને જૂથો દ્વારા પ્રથમ વિશ્વયુદ્ધની ઘોષણા કરી દેવામાં આવી અને ઈસવીસન 1914થી આ વિશ્વયુદ્ધ શરૂ થયું હતું, જે 1918 સુધી ચાલ્યું હતું। એટલે કે માત્ર યુદ્ધ નહોતું કરવાનું, પરંતુ બધા જ પ્રદેશોમાંથી ઇંગ્લેન્ડની પ્રજા અને જે લોકો આપણી ઉપર વધારે પ્રમાણે ધાક ધમકી અથવા વધારે કોઠીઓની સ્થાપના કરાવતા હતા એમને બીજા દેશમાં ખદેડવા અને રાષ્ટ્રને આઝાદ કરાવવા માટેની મુખ્ય ભૂમિકા ભજવતા હતા। આ માટે ભારત અને વિશ્વના અન્ય દેશો પણ પ્રથમ વિશ્વયુદ્ધની અંદર સંકળાયેલા હતા। ભારત તો ઇંગ્લેન્ડના પાયા નીચે જ હતું, એ તો મોટા ભાગે બધી જ વસ્તુઓ ઇંગ્લેન્ડને જ આપતું હતું, કાચો માલ પણ। તેમ છતાં અન્ય દેશો ભારત સાથે વેપાર વિનિમય કરવા માટે સક્રિય થયા અને પરિણામ સ્વરૂપે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત 1 ઓગસ્ટ 1914ના રોજ થઈ। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે કે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત ક્યારે થઈ? તો 1 ઓગસ્ટ 1914ના રોજ। કેટલો સમય થયો? તો ઈસવીસન 1914થી માંડી અને ઈસવીસન 1918 એટલે આટલા વર્ષો સુધી યુદ્ધ થયું હતું, પણ રોજ યુદ્ધ લડાતું હતું એવું હતું નહીં, છુપી રીતે યુદ્ધ કરવાની પ્રથા હતી। કઈ રીતે? તો કોઈ પણ દેશ કે કોઈ પણ રાજ્યને પોતાની દ્રષ્ટિએ ઇંગ્લેન્ડ એવું માનતું હતું કે અમે સર્વશક્તિમાન છીએ અને બીજા બધા દેશ અમારા હાથ નીચે ગુલામ છે, પરંતુ આ બધા દેશો સક્રિય રીતે થઈ અને ઇંગ્લેન્ડ અને જર્મની, ફ્રાન્સ, રશિયા આ બધા દેશો પ્રથમ અને દ્વિતીય જૂથ સાથે જોડાયા અને યુદ્ધ શરૂ થયું। આ યુદ્ધના અસંખ્ય પરિબળો છે કે જે તમે અહીંયા જોઈ શકો છો। કુલ 6 પરિબળો છે કે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધ થયું એ કયા કારણોને લીધે, શા માટે વિશ્વયુદ્ધ થયું અને શા કારણે આપણે આ વિશ્વયુદ્ધ સાથે જોડાયા, તો એના માટે આ ચોક્કસ પરિબળો છે, જેમાં નંબર 1 છે આર્થિક પરિબળો એટલે કે આર્થિક દ્રષ્ટિએ પાયમાલ થવાના કારણે। બીજું લશ્કરવાદ, ઘણા બધા દેશો લશ્કરવાદમાં માનતા હતા, પરિણામ સ્વરૂપે વિશ્વયુદ્ધ થયું। જૂથબંધી અને ગુપ્ત સંધિના કારણે પણ વિશ્વયુદ્ધ શરૂ થયું। ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના, પોતાના દેશ પ્રત્યે રાષ્ટ્રની ભાવનાના કારણે પણ આ વિશ્વયુદ્ધ શરૂઆત થઈ। 5મું છે વર્તમાનપત્રનો ફાળો અને 6થું છે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન। હવે આપણે આ જે ટોપિક છે એને વિસ્તારપૂર્વક સમજીશું। તમારી બુકમાં પણ આપેલા જ છે કે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધ જે લડાયું એની અંદર જેટલા પણ દેશો હતા જર્મની, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, રશિયા અને જાપાન આ દેશોમાં આ પરિબળો કેવી રીતે ભાગ ભજવ્યા છે। જેમાં પહેલું જોઈએ આર્થિક પરિબળ। આપણે જાણીએ છીએ કે ઇંગ્લેન્ડે 1600મી સાલ બાદ આપણને આર્થિક દ્રષ્ટિએ શું કરી દીધા હતા?
પાયમાલ કરી દીધા હતા. એકલું ભારત જ નહીં, એશિયા આફ્રિકાના અસંખ્ય એવા દેશો હતા કે જેમાં આર્થિક દ્રષ્ટિએ મોટા ભાગે ઇંગ્લેન્ડે બધા જ દેશોને ફટકો કર્યો હતો. એટલે કે એ પોતાના જે તે દેશમાંથી કાચી પેદાશો, જે તે દેશમાંથી બનેલી વસ્તુઓ સસ્તા ભાવે ઇંગ્લેન્ડમાં લઈ જતા હતા અને ઇંગ્લેન્ડમાં તે જ વસ્તુઓ બનાવી અને પાછા ભારતમાં 80-90% જકાત લઈ અને વેચતા હતા. અને એ સમયમાં રહેતા રાજા મહારાજાઓ પણ વિદેશી વસ્તુઓ પ્રત્યે વધારે આકર્ષણ જમાવતા હતા. જેમ આપણે અત્યારે હાલે ઘણી બધી વિદેશી વસ્તુઓ ઉપયોગ કરીએ છીએ, જોકે હવે બાયકોટ એટલે કે બંધ કરવામાં આવી રહ્યું છે. ધીમે ધીમે લોકો જાગૃત થયા છે કે ના ભાઈ, ભારતની જ વસ્તુનો ઉપયોગ કરીએ. એમ એ સમયની અંદર આર્થિક દ્રષ્ટિએ ઇંગ્લેન્ડ સદ્ધર થવા લાગ્યું અને અન્ય દેશો એની સાથે સાથે જોડાઈ અને એમણે પણ ભારત, એશિયા અને આફ્રિકાના અન્ય દેશો સાથે સક્રિય રીતે જોડાઈ અને આર્થિક દ્રષ્ટિએ પાયમાલ થવાથી મોટાભાગના દેશો વિશ્વયુદ્ધ કરવા માટે જોડાયા. જેમાં એક દેશ બીજા દેશ સાથે જોડાયો, એમ કરતાં કરતાં ઘણા બધા દેશો એકબીજા દેશ સામે યુદ્ધ સાથે જોડાયા. આર્થિક દ્રષ્ટિએ સદ્ધર બનવા માટે આ યુદ્ધ થયું. એટલે પહેલું પરિણામ આર્થિક પરિબળના કારણે. હવે બીજું જોઈએ લશ્કરવાદ. આપણે જેમ જાણીએ છીએ કે અત્યારના સમયમાં દરેક રાષ્ટ્ર લશ્કર વધારવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છે. ગ્રેડ 7 અને ગ્રેડ 8માં કદાચ તમે ભણ્યા હશો કે ભાઈ ભારત સિવાયના અન્ય બધા એવા દેશો છે કે જે લશ્કરવાદને વધારે પડતા, જેમાં ઇંગ્લેન્ડ સૌથી વધારે શક્ય છે કેમ કે એ લશ્કરવાદમાં જ માનતું હતું. એણે એવું નક્કી કર્યું હતું કે ભાઈ લશ્કરવાદની અંદર જ એટલે કે ભારતના સિવાયના અન્ય દેશોમાં પણ આપણે આપણા લશ્કર મોકલી દઈશું અને પરિણામે યુદ્ધ લડી અને આપણે એ રાજ્ય પડાવી લઈશું. જેમ કે આપણે ચેપ્ટર 1માં જોયું હતું કે ભાઈ ડેલહાઉસી દ્વારા, વેલેસ્લી દ્વારા જે નીતિ નિયમો અપનાવવામાં આવ્યા એ લશ્કર દ્વારા જ નીમવામાં આવ્યા હતા. દરેક દેશ પોતાના લશ્કરમાં સતત વધારો કરી રહ્યો છે. આપણે પણ ભારત હવેના સમયમાં ધીમે ધીમે સક્રિય થઈ રહ્યા છે. આપણે પણ નવી નવી મિસાઇલો થોડા સમય પહેલાં જે આપણે રાફેલ ખરીદ્યા, એમ એ પણ એક લશ્કરવાદનું જ ઉદાહરણ છે કે એના કારણે ભારત પણ હવે લશ્કરવાદમાં સક્રિય રીતે લશ્કરની અંદર ભરતી કરવામાં આવે છે. લોકોને લશ્કર વિશેની માહિતી આપી અને દેશના માટે જાગૃત કરવામાં આવ્યા છે. એટલે એ સમયે મોટાભાગના દેશો લશ્કરવાદના કારણે અન્ય દેશો ઉપર વધારે પડતી ચઢાઈ કરતા હતા અને પરિણામે પ્રથમ વિશ્વયુદ્ધ સર્જાયું. નંબર 3 છે જૂથબંધી અને ગુપ્ત સંધિ. હવે એવા સમયમાં ઘણા જેમ કે ઇંગ્લેન્ડ અને જાપાન, આ બે એવા દેશ હતા કે જે એકબીજા સાથે ગુપ્ત સંધિ સાથે જોડાયેલા હતા. રશિયા અને જર્મની આ પણ એકબીજા સાથે ગુપ્ત સંધિથી જોડાયેલા હતા. ગુપ્ત સંધિ એટલે એ લોકો પોતાના દેશને અન્ય દેશ સાથે જોડી અને બીજા દેશને કેવી રીતે નુકસાન પહોંચાડવું એની એક યોજનાઓ ઘડતા હતા, જેને ગુપ્ત સંધિ અથવા તો જૂથબંધી કહેવામાં આવતી. મેં તમને પહેલાં જ કીધું કે પ્રથમ જૂથ અને દ્વિતીય જૂથ, આવી રીતે બે જૂથ હતા. આ બે જૂથ દ્વારા ભારત અને વિશ્વના અન્ય દેશો ઉપર જૂથબંધી કરી. જેમ કે કોઈ પણ એક રાજ્ય છે એ બીજા રાજ્ય સાથે મૈત્રી કરાર એટલે કે સંધિ કરે ત્યારે જૂથબંધી કરે છે. પરંતુ એ સમયમાં જો તમે સંધિ કરો તો ઇંગ્લેન્ડના પ્રતિનિધિઓ તમને કાયદેસર ગણતા હતા નહીં કે ભાઈ ના, ભારત એ આફ્રિકા સાથે વેપાર વિનિમય ના કરી શકે, અમેરિકા સાથે વેપાર વિનિમય ના કરી શકે. આવી પ્રથા ઇંગ્લેન્ડ દ્વારા અમલમાં મૂકવામાં આવી. પરિણામ સ્વરૂપે જૂથબંધી અને ગુપ્ત સંધિ થઈ, જેમાં એશિયા અને આફ્રિકાના ઘણા દેશોએ આ ગુપ્ત સંધિનો વિરોધ કર્યો કે ભાઈ એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર સાથે, એક દેશ બીજા દેશ સાથે, એક રાજ્ય બીજા રાજ્ય સાથે ગુપ્ત સંધિ કરી શકે નહીં. પરંતુ ઇંગ્લેન્ડ બધા જ સાથે ગુપ્ત સંધિ કરવાના કારણે મોટા ભાગે એ લોકોએ જૂથબંધી અને ગુપ્ત સંધિનો વિરોધ કર્યો અને પરિણામે એ લોકો પણ પ્રથમ વિશ્વયુદ્ધમાં જોડાયા. ત્યારબાદ ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. આપણે જાણીએ છીએ કે આપણા મનમાં પણ રાષ્ટ્રવાદની ભાવના હમણાં જ 15મી ઓગસ્ટ ગઈ ત્યારે આપણે જોઈએ કે આપણામાં એક જાગૃતતા આવી જાય કે ના ભાઈ, ભારત દેશ 1947માં આઝાદ થયો, આપણો દેશ રાષ્ટ્ર પ્રત્યે, આપણને આપણા રાષ્ટ્ર પ્રત્યે ગૌરવની ભાવના હોવી જોઈએ. એમ એ સમયે લોકોમાં ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના હતી, પરંતુ એને તોડવાનું કામ આ બધા દેશો કરતા હતા. અંદર યુદ્ધ લડાવીને, વેપાર વિનિમયમાં ખોટા નિયમો લાવીને અથવા વેપારની સાથે સાથે લોકોને જાગૃત ન કરવાના કારણે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના ઓછી જોવા મળતી હતી. ઘણીવાર આપણે જોઈએ છીએ કે ભાઈ
આપણને આપણા રાષ્ટ્ર પ્રત્યે ખૂબ જ લાગણી હોય, પણ જો કદાચ કોઈ બીજા પ્રદેશમાં કે બીજા દેશમાં ગયા હોય ત્યારે આપણે આપણી લાગણી જતાવી શકતા નથી. આપણને એક અંદરથી ભય લાગે છે કે ના, જો હું કદાચ બોલીશ અને કોઈ કારણોસર કંઈક થશે તો પોલીસ મને પકડશે અથવા પ્રજા મારી ઉપર કોઈ ખોટો ગુનો કરશે. આમ કરવાના કારણે આપણામાં ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના ઓછી જોવા, પણ એ યોગ્ય નથી. આપણે આપણા રાષ્ટ્ર પ્રત્યેની ભાવના તો હંમેશા જાગૃત કરવી જ જોઈએ. આમ ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના ન જાગૃત થવાના કારણે પણ પ્રથમ વિશ્વયુદ્ધ સર્જાયું. ત્યારબાદ વર્તમાનપત્રનો ફાળો. એ સમયે મોટાભાગે અંગ્રેજો દ્વારા અંગ્રેજી વર્તમાનપત્રનું જ, તમે ધોરણ 8માં સેમેસ્ટર 2માં બીજું ચેપ્ટર ભણીને આવ્યા છો કે જેની અંદર મરાઠા અખબાર, પછી આપ અખબાર, તેમજ જુદા જુદા ટેલિવિઝન, એ સમયની અંદર રેડિયો વધારે પ્રમાણમાં પ્રચલિત હતા. અને આ રેડિયો પ્રચલિતના કારણે એ સમયે ઇંગ્લેન્ડના લોકો વર્તમાનપત્રનો વિશેષ ફાળો, મહત્ત્વનો ભાગ ભજવતા. કેમ કે ઇંગ્લેન્ડના પ્રતિનિધિઓ વર્તમાનપત્રમાં જે પણ જાહેરાતો છાપતા એ મોટા ભાગે અંગ્રેજીમાં હતી, અને એ ભારતના કે એશિયાના જે શિક્ષિત વર્ગ ન હતો એ સમજી શકતા હતા નહીં. અને પરિણામે એ લોકો પોતાની ગુપ્ત સંધિ એટલે કે ગુપ્ત વાતો વર્તમાનપત્ર દ્વારા રજૂઆત કરતા, અને પરિણામે જર્મની, જાપાન આવા બધા દેશોએ વર્તમાનપત્રનો ફાળો લઈ અને અન્ય દેશોને વધારે પડતું હેરાન કરવાની શરૂઆત કરી, અને પરિણામ સ્વરૂપે પ્રથમ વિશ્વયુદ્ધની રચના થઈ. લાસ્ટ જોઈએ યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. જ્યારે આ બધા દેશો એકબીજા સામે યુદ્ધ લડતા થયા ને ત્યારે ઇંગ્લેન્ડના પ્રતિનિધિ અને અન્ય પ્રતિનિધિઓ નક્કી કર્યું કે ભાઈ યુદ્ધ એ જ અંતિમ નિર્ણય છે. જે વધારે પડતો બળવાન હશે, જેનામાં સૌથી વધારે તાકાત હશે, એ દેશ સૌથી આગળ નીકળી જશે. આવું એ સમયની અંદર રાજાઓ દ્વારા પ્રચલિત કરવામાં આવ્યું, અને યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન એવું જાહેર કરવામાં આવ્યું કે ભાઈ તમારી જોડે હવે જો તમે યુદ્ધ લડો જ છો તો જેની જોડે સૌથી વધારે લશ્કરવાદ હશે, સૌથી વધારે આર્થિક દ્રષ્ટિએ સદ્ધર હશે, જૂથબંધી કરતો હશે એટલે કે ગુપ્ત સંધિ જ કરતો હશે, રાષ્ટ્રવાદ પ્રત્યેની ભાવના જાગૃત કરતો હશે, જે પોતે જાતે યુદ્ધ લડી શકે અને સક્ષમ હશે તો જ એ યુદ્ધ જીતી શકશે. અને અંતે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન જારી કરવામાં આવ્યું, યુદ્ધ અંગે નવી નીતિ અમલમાં મૂકવામાં આવી, અને એવું કીધું કે જે યુદ્ધ લડે એ પોતાની દ્રષ્ટિએ પોતાના દેશને બચાવવા માટે યુદ્ધ લડે છે. આથી યુદ્ધ એ જ અંતિમ નિર્ણય ગણવામાં, અને પરિણામ સ્વરૂપે આ બધી બાબતોની અંદર આ દેશો સિવાય પણ ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, હંગેરી આવા બધા અસંખ્ય દેશો જોડાયા, અને આ દેશો જોડાવાના કારણે ઉગ્ર રાષ્ટ્રવાદ પણ થયો, પોતે પોતાના રાષ્ટ્ર પ્રત્યે જાગૃત પણ થયા. ભારત આ યુદ્ધમાં લડવા માંગતું હતું નહીં, કારણ કે ભારત એ સમયે આર્થિક દ્રષ્ટિએ ઇંગ્લેન્ડના પાયા નીચે, હાથ નીચે હતું. પરિણામે આપણે આ યુદ્ધમાં સક્રિય રીતે ભાગ ભજવતા હતા નહીં, કારણ કે એ સમયે આપણા ભારતમાં પણ રાજાશાહી પ્રથા હતી, અને 1600માં તો એમણે આપણી ઉપર કબજો પણ મેળવી લીધો હતો. એટલે કે ઇંગ્લેન્ડના પ્રતિનિધિઓ ભારતની અંદર વેપાર વિનિમય કરતા હતા, ગવર્નર જનરલ પણ નીમવામાં આવ્યા હતા. પરિણામ સ્વરૂપે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, રશિયા, જાપાન વગેરે આ 6 પરિબળોના કારણે કોની સાથે જોડાયા તો કે સાહેબ પ્રથમ વિશ્વયુદ્ધ માટે જોડાયા. તો આ હતા તમારા પ્રથમ વિશ્વયુદ્ધના કારણો કે જેના કારણે પ્રથમ વિશ્વયુદ્ધ રચાયું, જે ઈસવીસન 1914થી 1918 સુધી ચાલ્યું હતું, અને જે આર્થિક દ્રષ્ટિએ લશ્કરવાદ, જૂથબંધી, ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના, વર્તમાનપત્ર અને યુદ્ધ અંગેના તત્વજ્ઞાન સાથે જોડાયેલા છે. જેટલા પણ ટોપિક્સ છે એ તમે તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી લેજો, અને સાથે સાથે આના અગત્યના ટોપિક્સ પણ તમારી નોટબુકમાં લખી દેજો. નેક્સ્ટ ટોપિક હવે આપણે રશિયન ક્રાંતિ નેક્સ્ટ વિડીયોમાં ભણીશું. થેન્ક યુ.